હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું એકના નવા વ્લોગમાં. અને સવારમાં વહેલા ઉઠી ગયા હતા અને ફ્રી થઈ ગયા છે. 9 વાગી ગયા છે, બ્રાહ્મણ આવી ગયા છે અને અહીંયા તૈયારી થાય છે બધી. દેખાડું તમને. બ્રાહ્મણ થોડાક મોડા આવ્યા એટલે થોડાક ચિંતામાં હતા. 8:30નો ટાઈમ આપ્યો હતો પણ 9 વાગે આવ્યા એટલે થોડુંક મોડું થઈ ગયું છે. પણ જોઈએ હવે પૂરી ક્યારે થાય છે કથા એ, કેમ કે 8:30નો ટાઈમ આપ્યો હતો ને તો કે 10:30 પૂરી થઈ જશે, 2 કલાક ચાલશે. પણ હવે 9 વાગે આવ્યા, હવે બધી તૈયારી કરી એટલે કદાચ 12 વાગશે એવું લાગે છે. અને અહીંયા જો જીગર બધા તૈયારી કરે છે, દેખાડું તમને. અહીંયા મમ્મી જીગર કેળના પાન મળી રહે આપણે. કેળના પાન રહ્યા ને તમારે વેચતે ન લેવા જાવ આપણે. ગમે એના ઘરે હોય ને. અને એમાં કોઈ ના પાડે. મને લાગ્યું કે તમે મને દુકાનેથી ફોન કર્યો, મને એવું જ લાગ્યું હતું અત્યારે આવી ગયું એટલે મેં તમને તરત નો કીધું કાંઈ વાંધો નહીં હાલે. આપણે મળી જ રહે યાર. મામી આ ટાવર ને લાવો ફૂલના હાર લાવો. આસો બાલો થોડો અહીંયા જીગરને દોડી ચાલુ થઈ ગઈ. કા જીગર? હા થશે, થોડું મોડું થઈ ગયું, અડધી કલાક મોડું થઈ ગયું છે પણ નહીં વાંધો આવે. આ છે ને આ તો બરો ના, એ તો ઓલું છે નીચે રહ્યું એ જો, એમાં શું છે? હા એ હાલતું હોય એ હું તમને કહું કે હાલે છે. નો હાલતું હોય એ તો ના પાડી દીધું હોય. શું છે કેતકી? એટલે આમાં હું ફ્રૂટ આવે? કેળું આવે આમાં? એ નથી ખબર. આ મને નથી લાગતું આમાં કેવું આવતું હોય. હાથ આમ છે. આવો ભાઈ જો તમે ઘડી કાંઈ રહેજો, ભાણજી ભાઈ મને નજર તમે બેઠા તમારે સહી વાત આવી જાઓ ને અંદર આવી જાઓ. આવો ને દેવો કામ કરે તો ઉભા રહેજો ભાઈ. અત્યારે નહીં કામ પડે. જો ચોથો અધ્યાય પૂરો ન થાય, ચાલુ ન થાય ત્યાં એક ધારા બે રહે ને લગભગ. આમ તો લાઈટ ને એવા ખરાબ નહીં. ના પછી રેલા અહીંયા બીજું કઈ નહીં. ઓલો દીવો રહે છે ને ઢાળમાં રાખો છે. હાલ છે અમારા જિંદગી. થેન્ક યુ વેરી મચ મારા. આ બાજુ બેઠો તો અજવાળ વધારે પડે. અમારા જમણી બાજુ બેવું પડે. પેશાબ જમણી બાજુ. એવું તો નથી ગણતરી મેં કરી, પણ તમે વિચારો તો સારું છે. બીજું સત્યનારાયણ દેવની જય. હવે અધ્યાય પહેલો. એક દિવસે અયોધ્યાની પાસે નૈમિષારણ્યમાં રહેતા સોનકાદી ઋષિઓ ભેગા થયા હતા. પુરાણોના જાણકાર સુજી નામના પુરાણીને ઋષિઓને પ્રણામ કરીને પ્રશ્ન કર્યો, હે મહામુનિ, હે સત્પુરાણી, કયા વ્રત કે તપ કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળવા અમે ઈચ્છીએ છીએ, માટે આપ અમને કહો. આવો પ્રશ્ન સાંભળીને સુજીએ કહ્યું કે કોઈ કાળમાં દેવર્ષિ મહામુનિ શ્રી નારદજીએ શ્રી કૃષ્ણ ભગવાનને વૈકુંઠમાં આવો જ પ્રશ્ન કર્યો હતો. તેથી શ્રી કૃષ્ણ ભગવાને જે ઉત્તર આપ્યો હતો એ તમને હું કહું છું કે તમે ધ્યાન દઈને સાંભળો. શ્રી કૃષ્ણ ભગવાનને આ પ્રશ્ન કરતા પહેલા શ્રી નારદ મુનિ
પારકાઓ ઉપર ઉપકાર કરવાના હેતુથી મનુષ્ય લોકમાં આવ્યા હતા. મનુષ્ય લોકમાં અસંખ્ય માણસો અનેક પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના જ કર્મોથી નાના મોટા દુઃખોમાંથી પીડાતા લોકોને જોયા. આ સર્વે મનુષ્યના દુઃખ તથા કલેશ કયા ઉપાય કરવાથી દૂર થાય, આવો વિચાર મનમાં લાવી શ્રી નારદ મુનિ સર્વે લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોક વિશે ગયા. શ્રી નારદ મુનિ વૈકુંઠમાં ગયા ત્યારે ત્યાં શુકલ વર્ણ ચત્રભુજ, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલ છે અને પગ સુધીની શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે તેવા સર્વોત્તમ ભગવાન શ્રી સત્યનારાયણને જોઈને શ્રી નારદ મુનિએ તેમને વંદન કરી અને સ્તુતિનો આરંભ કર્યો. શ્રી નારદ મુનિએ કહ્યું કે મન અને વચનથી પણ હતી તેવા અનંત શક્તિરૂપ આપને નમસ્કાર કરું છું. આપ આદિ મધ્ય અને અંત આ ત્રણ ગુણો વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને માટે સગુણ થવાને આપ જ સૌથી પ્રથમ છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. શ્રી નારદ મુનિએ કરેલી આ સ્તુતિ સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું કે હે નારદ મુનિ, તમે મનમાં જે હેતુથી આવ્યા છો તે તમે મને કહો, તેથી તેનો ઉત્તમ ઉપાય હું તમને કહીશ. આમ શ્રી ભગવાનની વાત સાંભળીને શ્રી નારદ મુનિએ કહ્યું કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં સર્વે લોકો અનેક પ્રકારના કલેશોથી યુક્ત એવી યોનિમાંથી ઉત્પન્ન થઈ પાપ અને કર્મોથી દુઃખી થઈ પીડાય છે. હે પ્રભુ, આ દુઃખી લોકોના દુઃખો શાંત થાય તેવા સહેલા ઉપાયો મારા ઉપર આપની કૃપા હોય તો આપની પાસેથી સાંભળવા ઈચ્છા છે. આમ શ્રી નારદ મુનિની વાત સાંભળીને શ્રી ભગવાને કહ્યું કે હે મુનિ નારદ, તમે ઘણી બધી સરસ મને વાત પૂછી છે. લોકો ઉપર કૃપા કરવી તેવી તમારી ઈચ્છા છે. તો જે વ્રત કરવાથી તમે કહો છો તેવા પીડારૂપી મોહમાંથી આ બધા લોકો મુક્ત થશે તેવો ઉપાય હું તમને કહું છું તે તમે ધ્યાન દઈને સાંભળો. હે વત્સ, મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં જે દુર્લભ છે તેવું ખૂબ જ પુણ્ય આપનારું એક વ્રત છે. તે તમારી ઉપર સ્નેહભાવ હોવાથી હું તમને કહું છું. મનુષ્ય તુરંત જ સુખ પામશે અને મૃત્યુ પછી પરલોકમાં મોક્ષ પામશે. આવા ઈશ્વરના વચનો સાંભળીને નારદ મુનિએ પૂછ્યું કે આ વ્રત કરવાથી શું ફળ મળશે, તેનું કયું વિધાન અને આ પહેલા કોણે આ વ્રત કરેલું તે બધું મને સવિસ્તાર કહો. આ વ્રત ક્યારે કરવું વગેરે બધું સવિસ્તાર કહો. શ્રી ભગવાને કહ્યું કે હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનાર અને સંપત્તિ વધારે છે અને ધન ધાન્ય વધારનાર તેમજ ઉત્તમ ફળ આપવા વાળું છે. સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપનારા વ્રત છે તેમજ પુરુષોને વિજય આપનાર છે. આ વ્રત ગમે તે દિવસે પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું. ઉપવાસ કરીને સાંજના સમયે બ્રાહ્મણ તથા સગાવાલા અને ઈષ્ટ મિત્રોને બોલાવીને શ્રી સત્યનારાયણ દેવનું સંધ્યાકાળે પૂજન કરવું. આ વ્રતમાં નૈવેદ્યમાં કેળા, દૂધ, ઘઉંનો રવો સવાયા પ્રમાણમાં લઈને તેમાં ગાયનું ઘી, ખાંડ નાખી ઉત્તમ પ્રકારે શીરો બનાવીને ભગવાનને અર્પણ કરવો. ઘઉંનો રવો ના મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો. આ બધી સામગ્રી સરખા ભાગે એટલે કે સવાયા પ્રમાણમાં પૂજન કરનારે લેવી. પછી પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને સત્યનારાયણના વ્રતની કથા તથા પોતાના સગાવાલા ઈષ્ટ મિત્રો સાથે સાંભળવી અને પોતાના સગાવાલા અને બ્રાહ્મણો સાથે ભોજન કરવું. આમ ભક્તિ કરીને શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય અને ગાયન કરતા કરતા નદીના તીરે અથવા મંદિરમાં આ વ્રત કરીને શ્રી સત્યનારાયણ દેવનું સ્મરણ કરતા કરતા પોતપોતાના ઘરે જવું. આમ આ વ્રત આ રીતે ભક્તિથી જે મનુષ્ય કરશે તેની મનોકામનાઓ સિદ્ધ થશે. આ કળિયુગમાં અનેક પ્રકારની પીડાથી પીડિત એવા લોકોને સહેલા ઉપાયથી સર્વે પ્રકારના દુઃખોમાંથી મુક્ત થવા માટે નાનો એવો આ મનુષ્ય લોકનો એક આ ઉપાય છે. ઇતિસ્કંદ પુરાણે રેવા ખંડે અધ્યાય પહેલો સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય બીજો ગરીબ બ્રાહ્મણ અને વૃદ્ધ કઠિયારાની કથા. સૂર્યએ કહ્યું કે હવે બીજી એક વાત કહું છું કે પૂર્વ રમણીય એવા કાશીનગરમાં ખૂબ જ ગરીબ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. ભૂખે અને તરસે પીડાતો અને આકુળ વ્યાકુળ થઈને તે કાશી ક્ષેત્રમાં આ બ્રાહ્મણ ફરતો હતો. બ્રાહ્મણ જેને પ્રિય છે તેવા ભગવાનને આ બ્રાહ્મણને જોયો, તેથી ભગવાને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, તું અત્યંત દુઃખિત થઈને આ પૃથ્વી ઉપર શા માટે ફરે છે? આ તારું વૃત્તાંત સાંભળવા હું ઈચ્છા કરું છું, માટે હે બ્રાહ્મણ તું મને કહે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું એક અત્યંત ગરીબ બ્રાહ્મણ છું, તેથી પૃથ્વી ઉપર ફરીને ભિક્ષા માંગુ છું. જેથી આ મારું દુઃખ દરિદ્ર દૂર થાય એવો ઈલાજ આપ જાણો છો તો કૃપા કરીને મને કહો. એવું આ ગરીબ બ્રાહ્મણનું ભાષણ સાંભળીને ગરડા બ્રાહ્મણે કહ્યું કે હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છિત ફળ કળિયુગમાં
પૂજન કરવાથી આપનાર એવા પ્રત્યક્ષ છે. શ્રી સત્યનારાયણે કહ્યું કે હે બ્રાહ્મણ, તું સત્યદેવનું વ્રત અને પૂજન કર, જેથી મનુષ્ય સર્વે દુઃખોમાંથી મુક્ત થાય છે. ત્યાર પછી ગરીબ બ્રાહ્મણને રૂપ બદલનાર ઘરડા બ્રાહ્મણે વ્રતનું સર્વ વિધાન કહ્યું અને પોતે અંતર ધ્યાન થયા. એ વૃદ્ધ બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠા ઉત્પન્ન થઈ. તેથી દરિદ્ર બ્રાહ્મણને આખી રાત ઊંઘ ન આવી. બીજો દિવસ થયો ત્યારે ગરીબ બ્રાહ્મણને થયું કે હું આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે પોતાના નિત્યક્રમ પ્રમાણે ભિક્ષા માંગવા માટે ગયા. તે દિવસે હંમેશ કરતા વધારે ભિક્ષા મળી, ઘણું દ્રવ્ય મળ્યું. તે મળતા જ ગરીબ બ્રાહ્મણને પોતાના સગાવાલા અને બંધુ સાથે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. ગરીબ બ્રાહ્મણે ભક્તિથી શ્રી સત્યનારાયણનું વ્રત અને પૂજન કર્યા પછી થોડા જ દિવસોમાં તેની ગરીબાઈ દૂર થઈ ગઈ અને ખૂબ જ સંપત્તિનો માલિક બની ગયો. તેથી શ્રી સત્યનારાયણના વ્રત અને પૂજનનો આ કળિયુગના વિશે અનુભવ થયો અને થશે. એટલે ઐશ્વર્ય આપવાવાળું સામર્થ્ય આ સત્યનારાયણના વ્રતમાં જ છે એવું જાણીને બ્રાહ્મણે દરેક મહિનામાં આવનારી પૂર્ણિમાના દિવસે વ્રત અને પૂજાથી શ્રી સત્યનારાયણ દેવની પૂજા કરતો હતો. એના પુણ્યથી એ બ્રાહ્મણ સર્વે પાપમાંથી મુક્ત થઈને અત્યંત દુર્લભ એટલે કે મોક્ષપદ એટલે કે વૈકુંઠ વિશે ગયો. શ્રી સત્યનારાયણનું વ્રત અને પૂજન જે માણસ આ પૃથ્વી ઉપર કરશે તે જ વખતે તેના દુઃખમાંથી મુક્ત થશે અને નાશ પામશે. હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે એ નારદ મુનિને કળિયુગમાં જે ઉપાયથી ઈચ્છાઓ પૂરી થાય તેવું વ્રત અને પૂજન કહ્યું હતું તે જ મેં આપને કહ્યું. હવે આ સિવાય બીજું આપ શું શ્રવણ કરવા ઈચ્છા રાખો છો તે તમે મને કહો. સૂતજીની વાત સાંભળીને ઋષિઓ કહે છે કે હે મુનિ, બ્રાહ્મણ પાસેથી આ વ્રત પ્રથમ કોણે શ્રવણ કર્યું વગેરે આ વ્રત વિશે હકીકત જાણવાની અમોને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે. આમ ઋષિઓના વચનો સાંભળીને સૂતજીએ કહ્યું કે હે મુનિઓ, શ્રી સત્યનારાયણે કહ્યું કે હે મુનિઓ, પૃથ્વી ઉપર આ વ્રત કોણે કર્યું તે આપને કહું છું, તે તમે ધ્યાન દઈને સાંભળો. એક વખત પ્રથમ કહેલ બ્રાહ્મણ પોતાની સંપત્તિ મુજબ પોતાના સગાવાલા અને ઈષ્ટ મિત્રો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો. ત્યારે એક કઠિયારો લાકડાનો ભારો માથા ઉપર લઈને બ્રાહ્મણના ઘરે આવ્યો. લાકડાનો ભારો દરવાજા બહાર મૂકીને શ્રી સત્યનારાયણની કથા થતી હતી. તે બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને તરસ લાગી હતી તો પણ કઠિયારો એક ચિત્તે આ બ્રાહ્મણે કરેલું પૂજન અને વ્રતની વિધિ જોઈ. આ બ્રાહ્મણને ઘણા આદર ભાવથી સત્કારથી નમસ્કાર કરીને કઠિયારો બોલ્યો કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તમે શાનું વ્રત કરો છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે? હે પ્રભુ, કૃપા કરીને મને સવિસ્તર કહો. બ્રાહ્મણે કહ્યું કે સર્વે કામના પૂર્ણ કરવાવાળું આ સત્યનારાયણ દેવનું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું ત્યારથી તેના પ્રસાદથી મને ધન ધાન્ય અને સંપત્તિ મળેલ છે. આમ બ્રાહ્મણ પાસેથી શ્રી સત્યનારાયણનું વ્રત જાણીને કઠિયારાને આનંદ થયો અને પ્રસાદ ગ્રહણ કરીને જલપાન કર્યું અને હરખાતો પોતાના ગામે ગયો. બીજા દિવસે ભારો વેચવા જતી વખતે સત્યનારાયણ દેવ પાસે કઠિયારાએ મનમાં સંકલ્પ કર્યો કે આજે લાકડાના ભારો વેચાતા તેની જે કિંમત શહેરમાંથી મળશે તે રકમ બીજે ન ખર્ચતા એ પૈસાથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી ભારો માથે મૂકી કઠિયારો ચાલતો થયો. એક સુંદર નગર જ્યાં ધનિક લોકો રહેતા હતા તેવા એક મહોલ્લામાં ગયો. જ્યાં તેને નજીવી રકમ મળતી હતી તે દિવસે બમણી રકમ દઈને એક શેઠે ભારો ખરીદી લીધો. કઠિયારાને બમણી રકમ મળતા જ અત્યંત આનંદ થયો અને પાકેલા કેળા, ખાંડ, ઘી, દૂધ અને ઘઉંનો રવો સવા શેર પ્રમાણમાં લઈને પૂજાની સામગ્રી સાથે તેના ઘરે આવ્યો. સગાવાલા અને ઈષ્ટ મિત્રોને સાથે બ્રાહ્મણને બોલાવી વિધિપૂર્વક આ વ્રત કર્યું. સૂતજી કહે છે કે આ કઠિયારો આ વ્રતના પ્રભાવથી ધન ધાન્યવાળો અને પુત્રવાન થયો અને આ લોકમાં સર્વે સુખો ભોગવીને અંતે સત્યપુર એટલે કે વૈકુંઠ વિશે ગયો. ઇતિસ્કંદ પુરાણે રેવાખંડે અધ્યાય બીજો સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. જય કમળા સ્વામી પ્રભુ, જય કમળા સ્વામી સત્યનારાયણ સ્વામી. ભક્તોના ભય હરવા પ્રભુ, ભક્તોના ભય હરવા
પ્રભુ તવ જગનું જય કરવા. ઓમ જય કમળા સ્વામી સુંદર રૂપ સ્વરૂપ અમને છે પ્યારું. પ્રભુ અમને છે પ્યારું. દર્શન કરવા નિત્ય સોન કયાદી પ્રભુ સુખ સોન કયા મોટો દેવે બ્રહ્માદી. ઓમ જય કમળા સ્વામી ગરુડાસન પર દેવ શોભે સુખકારી. પ્રભુ શોભે સુખકારી. સહાય સર્વની કરવા તત્પર વિનાશી. ઓમ જય કમળા સ્વામી આ કળી કાળે આપજ છો પ્રત્યક્ષદા. પ્રભુ આપજ પ્રત્યક્ષદા. ભક્તોને દર્શન દઈ કરવા સુખ સદા. ઓમ જય કમળા સ્વામી સતાનંદનું કાર્ય પ્રેમે પૂર્ણ કર્યું. સ્વામી કઠિયારાના નાથ કોડે કષ્ટ હર્યા. પ્રભુ કોડે કષ્ટ હર્યા. દુઃખ દરિદ્ર રાવી દિલના ભાગ્ય ફળ્યા. ઓમ જય કમળા સ્વામી ફૂલકા મુખમય પતિની લજત મેં રાખી. પ્રભુ લજત મેં રાખી. ભદ્રશિલાને ભાવે સ્નેહ સાતળ નાખી. ઓમ જય કમળા સ્વામી સાધુ વણિક શ્રીપુર તેને બહુતાવ્યો. પ્રભુ તેને બહુતાવ્યો. ભૂલ ભયંકર તેની તેથી નવ ફાવ્યો. ઓમ જય કમળા સ્વામી કલાવતીના કષ્ટ ધ્યાન દઈ પ્રીતે. પ્રભુ ધ્યાન દઈ પ્રીતે. લીલાવતીને ભાવે સહાય થયા નિત્ય. ઓમ જય કમળા સ્વામી ગોપ મંડળી ઘેર તુંગ ધ્વજ આવ્યો. પ્રભુ તુંગ ધ્વજ આવ્યો. પ્રસાદ પડતો મેલ્યો હરિએ લઈ તાવ્યો. ઓમ જય કમળા સ્વામી સતપુત્રોનો નાશ થયો અનાદરથી. પ્રભુ થયો અનાદરથી. પ્રસાદ જવલી દો તવ શુભ થયું શ્રીવરથી. ઓમ જય કમળા સ્વામી અનેક સેવાથી ભક્તો તર્યા ભાવ થકી. પ્રભુ તર્યા ભાવ થકી. અમને પણ અર્પોને અમને પણ અર્પોને સત્ય દેવા સુમતી. ઓમ જય કમળા સ્વામી ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ કરુણાય નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. પછી ઓમ કેશવાય નમઃ. આ છે આજ. જીગર જગાય નમઃ. ઓમ ગૌ માતાય નમઃ. ઓમ ભવાય નમઃ.
ઓમ રુદ્રાય નમઃ. ઓમ સર્વાય નમઃ. ઓમ શાંતાય નમઃ. ધૂપ ધૂપતે મહાધૂપમ. ધૂપ ધૂપતે મહાધૂપમ. કરું ધૂપતે કેશવા. મરદલોકમાં માનવ શિવ. મરદલોકમાં માનવ શિવ. પાતાળ લોકમાં शेषनाग शिव. पहलो धूप धरती माता को दीजिए. पहलो धूप धरती माता को दीजिए. अन्नदान के आगळ दीजिए. सूर्यની શાખે બ્રહ્મા ગયા. सूर्यની શાખે બ્રહ્મા ગયા તો બ્રહ્મા કેરા સ્મા ભવસ્તે કલ્યાણ થયા દેજો. હે પ્રભુ સત્યનારાયણ ભગવાન, આ તમને પ્રસાદ જમાડ્યો, માની લેજો. બોલો સત્યનારાયણ ભગવાનની જય. શું મામા બરોબર ને? હા, જે નાખવી છે, દોરો બંધાઈ દઈએ. હા, પ્રસાદી વિતરણ થઈ ગયું ને? જય સત્યનારાયણ ભગવાન. જય સત્યનારાયણ ભગવાન. સૌનું સારું કરજો ને શરૂઆત મામા ને મામેથી કરજો. આમ કે ઘરે બી ગયા કે તમે છોકરાનું મૂકવાનું હોય ને એટલે કે જાઓ તમે લઈ લો પ્રસાદી. મારે શનિવાર છે. હા, દાદા એવું ન હોય કોઈ દિવસ. ગમે એને પૂછો. શું માસી જાવું છે? રોકાવ ને, રાત રોકાઈ જાઓ. આયા છો તો રાત રોકાઈ જાઓ. હા, મહેન્દ્રભાઈ જોશી પટોળાવાળા કહેવાય. હા, ભાણજીબેન શૂટિંગ આવ્યું. હા, પ્રસાદી આપો. ભાણજીબેન બેઠા બેન આપો. આ બધાય નથી.